અમદાવાદમાં લાંચ લેનાર વચેટિયા પર એસીબીનો શકંજો. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી અમદાવાદના 2 શખ્સોએ લાંચ માંગી હતી. આરોપીઓએ ₹80 લાખની લાંચ માંગી હતી. ₹10 લાખ લાંચ લેતા એક શખ્સ રંગે હાથે ઝડપાયો. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી 10 લાખની લાંચ લેતા શખ્સ ઝડપાયો છે. વિઝા કન્સલ્ટન્ટને ત્યાં પાડેલા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી હતી. દરોડા બાદ તોડ કરવા જતાં એસીબીએ તેને ઝડપી પાડ્યો. અમદાવાદના ચિત્રેશ સુતરિયા એસીબીના શકંજામાં છે. એસીબીએ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત. ભાવેશ, જણાવશો કે આ દરોડા બાદ જે તોડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી? વાત કરવામાં આવે તો જે રીતે એસીબીએ આ મામલે ખાનગી વ્યક્તિની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી 10 લાખ રૂપિયાની લાંચ લેતા એક વ્યક્તિ ઝડપાયો છે. જેમાં સીજી રોડ ઉપર ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતા ફરિયાદીના ત્યાં થોડાક મહિના પહેલા દિલ્હી ક્રાઇમની રેડ પડી હતી અને ક્રાઇમ બ્રાન્ચે રેડ કરતા જરૂરી દસ્તાવેજો અને રોકડ જપ્ત કરી હતી. જે બાદ ફરિયાદી છે તેમને સહ આરોપી તરીકે નામ ખુલ્યું હોય તે પ્રકારે ડરાવી ધમકાની વાતચીત કરવામાં આવી હતી અને તે દરમિયાન તેઓને નવરંગપુરા પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવ્યા હતા. અંતે તેઓએ ₹1 કરોડ માંગણી કરી હતી અને જે બાદ ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ જ્યારે છટકું ગોઠવ્યું ત્યારે એએસઆઈ જે ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીના છે તેમના વતી લાંચ લેતા ચિત્રેશભાઈ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં હજુ પણ એએસઆઈ ફરાર છે અને તેની સાથે અમદાવાદના એક વ્યક્તિ પણ ફરાર છે. આ કેસમાં હજુ પણ ₹10 લાખની લાંચ લેવામાં આવી હોય અને તે લાંચ લેતા રંગે હાથ જ્યારે આરોપી પકડાયા હોય ત્યારે સંજય પટેલ અને એએસઆઈ શિવકુમારને પકડવા માટે ટીમો કામે લગાડવામાં આવી છે. જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.